હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો પૌવાનો નવો નાસ્તો। અને આ નાસ્તો જે છે તે સાંજની હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ પૌવાનો ટેસ્ટી નાસ્તો। તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 વાટકી જેટલા પૌવા લીધા છે, જાડા પૌવા। તેને આપણે સૌપ્રથમ 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેશું। આ રીતે ચોખ્ખા પાણીથી પૌવાને ધોયા બાદ તેમાંનું વધારાનું જે પાણી છે તે આપણે કાઢી લેશું। અને ત્યારબાદ આપણે પૌવાને 5 મિનિટ માટે સાઈડ પર થોડીવાર માટે પલળવા દેશું। અને તેમાં ઉમેરવા માટે અહીં બાફેલા બટેકા જે છે તે મેં લીધા છે। તો અહીં 5 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ પૌવા જે છે તે એકદમ સરસ પલળીને આ રીતે સરસ એવા પલળી ગયા છે। તો તેને સરસ એવા મસળી લેવાના છે એકદમ સૌપ્રથમ। ત્યારબાદ હવે બાફેલા જે બટેકા છે તેને મસળીને અહીં ઉમેરી દઈશું। તેમાં એક મીડિયમ નાની સાઇઝની ડુંગળી છે ઝીણી સમારેલી, તે ઉમેરી દઈશું। થોડી એવી કોબીજ છે ઝીણી સમારેલી, તે ઉમેરી દઈશું। અને એક ગાજર છીણેલું છે તે ઉમેરી દઈશું। તો શાકભાજી અહીં તમારા મનપસંદ પ્રમાણે તમે ઉમેરી શકો છો, જેમ કે મકાઈ, ફણસી, વટાણા, કોઈ પણ શાકભાજી અહીં ઉમેરી શકાય છે। ત્યારબાદ અહીં ઉપરથી લીલા ધાણા કટ કરીને મેં ઉમેરી દીધા છે। અને તેમાં આપણે હવે 2 થી 3 ચમચી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ જે છે તે ઉમેરી દઈશું। ચણાનો લોટ ઉમેર્યા બાદ હવે તેમાં આપણે મસાલાઓ કરી લઈએ। તો મસાલામાં 1 થી 1.5 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, ચપટીક જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું। જો અહીં નાના બાળકો ન ખાવાના હોય તો આ નાસ્તામાં આપણે તીખી મરચી આ રીતે કટ કરીને પણ તીખાશ માટે ઉમેરી શકીએ છીએ। ત્યારબાદ હવે એક મીડિયમ એવો લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડી એવી ખાંડ ઉમેરી દઈશું। ત્યારબાદ હવે આ બધા જ મસાલાને અહીં પૌવા અને બટેકા સાથે અને શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં આ રીતે એકદમ સરસ રીતે બધું આ રીતે સરસ મિક્સ થઈ જાય અને આ રીતે લોટ જેવું આપણે જે રીતે લોટ બાંધીએ તે રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જશે। તો આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે હાથમાં તેલ લગાવીને આપણે સરસ નાના નાના આ રીતે ગોળ શેપમાં તેને વાળી લેવાના છે। તો આ રીતે તેને ગોળ શેપમાં જે છે તે આપણે વાળી લેશું। તમે તમારા મનપસંદ શેપમાં આ રીતે તેને વાળી શકો છો। જો ટિક્કીઓનો શેપ આપવો હોય તો તે પણ આપી શકીએ છીએ। તો આ રીતે બધા જ સ્ટફિંગ મેં આ રીતે ગોળ શેપમાં વાળી લીધા છે। હવે તેને ઉપરથી કોટિંગ કરવા માટે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, બેસન, તેમાં મીઠું અને થોડી એવી હળદર ઉમેરીને અને થોડું એવું લાલ મરચું પાવડર ઉમેરીને આપણે તેમાં પાણી ઉમેરીને એક સ્લરી એવી બનાવી લઈશું। અહીં પાણી જે છે તે થોડું થોડું ઉમેરીને સરસ એવું ચણાના લોટનું એક બેટર બનાવી લઈશું। તો આ રીતે ચણાના લોટનું બેટર બનાવ્યા બાદ હવે આપણે તેને તળવાના છે। તો તેના માટે તેલ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને હવે આપણે જે પૌવાનો નવો નાસ્તો બનાવ્યો છે તેને આ રીતે ચણાના લોટમાં રગદોળીને તેને તળી લેવાનું છે। તો આ રીતે તેને ચણાના લોટમાં આપણે નાખીને તેને ઉપરથી સરસ રીતે ચણાના લોટમાં રગદોળી લઈશું। અને ત્યારબાદ તેને મીડિયમ ટુ હાઈ થોડી ગેસની ફ્લેમ રાખીને તેને તળી લેવાના છે। અને તેને તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો આ રીતે ઉપરથી બ્રાઉન રંગના થઈ જાય ત્યારબાદ તેને આપણે કાઢી લેશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો પૌવાનો નવો નાસ્તો। અને આ રીતે પૌવાનો નવો નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।